ચાલો એટલે એક કણના કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવો. ખૂબ જ અગત્યની વસ્તુ છે. એક કણના કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવો. આપણે કોણીય વેગમાનનું કોઈ સૂત્ર યાદ છે તમને? ચલો ધારો કે કણનું ચાલુ કરશું. આપણે કણ છે, કોણીય વેગમાન એટલે યાદ હોવું જોઈએ મારા દીકરાઓને. ચાલો ખાલી હું આમાં આવે ને તો એક કણ માટે જ છે. તો કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવો. તો કોણીય વેગમાન એટલે શું આવે? એલ. જો હું આખું યાદ રાખું, અહીંયા ધ્યાન આપજો, ખાલી આટલું. કોણીય વેગમાન એટલે શું આવે? એલ. એલ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર આર ક્રોસ વેક્ટર પી. આ થિયરી લખવાનું પણ આ યાદ રાખવા માટે છે કે આના પરથી મારે ટોર્ક સુધી પહોંચવાનું છે. ટોર્ક આ હિન્ટ છે. થિયરી ચાલુ કરીએ તો કંઈક હિન્ટ તો આવી જોઈએ ને, તો આ હિન્ટ છે તમારા માટે. તો એક કણ પર લાગતું ટોર્ક, તો આપણે એનો મતલબ શું થાય કે ચાક ગતિ કરતા કણના સ્થાન સદિશ અને રેખીય વેગમાનના સદિશ, રેખીય વેગમાનના સદિશ ગુણાકારને સંદર્ભ બિંદુ અનિવાર્ય હતું. એટલે સંદર્ભ બિંદુના અનુલક્ષી તે કણનું શું કહેવાશે બેટા? કોણીય વેગમાન. લખશું શું? પહેલો મુદ્દો કે કોઈ કઈ ગતિ કરતા ચાક ગતિ, કારણ કે કોણીય વેગમાન છે, તો ચાક ગતિ કરતા કણના કયા સદિશ? જો અહીંયા ધ્યાન આપો. અહીંયાથી કેમ સમજવું છે સમજો. કયો સદિશ? સ્થાન સદિશ. આ સ્થાન સદિશ. અને આ છે એનું વેગમાન. સ્થાન સદિશ અને રેખીય વેગમાન. સ્થાન સદિશ અને કયું વેગમાન બેટા? રેખીય વેગમાન. સ્થાન સદિશ અને રેખીય વેગમાનના શું કહેવાય? સદિશ ગુણાકારને. સદિશ ગુણાકારને સંદર્ભ બિંદુને અનુલક્ષીને તે કણનું કોણીય વેગમાન કહેવાય. આમાં કોઈ મોટે કઈ અઘરું છે જ નહીં. બસ એટલું યાદ રાખવાનું કે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચે સંબંધ આવે તો એનો ક્રોસ ગુણાકાર કરી નાખવાનો. ક્રોસ ગુણાકાર. તો પહેલાં તો આના પરથી વ્યાખ્યા લઈ ગઈ, બરાબર? નાના છોકરાને આવડે કણનું કોણીય વેગમાન. તો કણનું કોણીય વેગમાન એટલે વેક્ટર એલ. તો વેક્ટર એલ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર આર ક્રોસ વેક્ટર પી. એલ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર આર ક્રોસ વેક્ટર પી. ક્યાં? જ્યાં વેક્ટર આર બરાબર કણનો સ્થાન સદિશ, વેક્ટર પી બરાબર કણનું, હું લખું છું રેખીય વેગમાન, બરાબર, અને એલ કણનું કોણીય વેગમાન. આ પાઠમાં રેખીય કોણીય વેગ કમ્પલસરી લખવું પડે, કમ્પલસરી. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 1. જો સમજજો, સિમ્પલ. કઈ કરવાનું? સમીકરણ 1 નું, તો આજે સમીકરણ 1 છે, તો સમીકરણ 1 નું સમયની સાપેક્ષે વિકલન કરતા સમીકરણ 1 નું સમયની સાપેક્ષે વિકલન કરતા. વિકલન કઈ જ કરવાનું? વિકલન યાર. તો શું આવશે? ડી વેક્ટર એલ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીટી વેક્ટર આર ક્રોસ વેક્ટર પી. બે એક સાથે છે, બે સદિશ છે. તો શું કરવાનું આમાં? જુઓ,
તો પહેલા એકનું વિકલન કરો, બીજું અચળ. આ ક્રોસ ગુણાકાર છે. અદિશ ગુણાકારમાં તમે એકને 12 રાખતા ને બીજાનું વિકલન કરો, પણ ક્રોસ ગુણાકારમાં તમે ક્રમ બદલી શકો નહીં. વસ્તુ પર ધ્યાન આપજો, તમે ક્રમ ન બદલી શકો. તમારે કેવી રીતે લખવાનું? જો આરનું વિકલન કરવું હોય તો ડી વેક્ટર આર બાય ડીટી એમને એમ લખવાનું, અને ક્રોસ વેક્ટર પી પાછળ જ લખી શકો તમે, બરાબર. પ્લસ હવે આને અચળ રાખો તો વેક્ટર આર અચળ પહેલાં છે એટલે પહેલાં જોવું જોઈએ. આ આગળ પહેલું છે એટલે આ પહેલાં જોવું જોઈએ. ક્રોસ ડી વેક્ટર પી બાય ડીટી, આમાં ભૂલ જરાક પણ ન થવી જોઈએ. ક્રોસ ગુણાકાર છે એટલે તમે અહીંયા ક્રમ બદલી શકો ને. આ પહેલું તો એ પહેલું જ, આ બીજું તો એ બીજું જ. આને અચળ રાખો તો પહેલાં આને અચળ રાખવાનું, પછી એનું વિકલન એમ. તો નાના છોકરાને આવડે, ડાયરેક્ટ આવડે મારા દીકરાઓને. હવે અહીંયા પરંતુ તમને નાના હતા ત્યારની ખબર છે. નાના હતા એટલે સાયન્સમાં ડી આર બાય ડીટી, આર એટલે સ્થાન સદિશ, સ્થાનાંતર. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન ડી વેક્ટર બાય ડીટી તો ઇઝ ઇક્વલ ટુ શું આવે બોલો? એને વેક્ટર વી કહેવાય, કણનો વેગ. કણનો વેગ. અને આ ડી વેક્ટર પી બાય ડીટી, ડી વેક્ટર પી બાય ડી, ન્યૂટનની ગતિનો બીજો નિયમ. સમય સાથે વેગમાનમાં થતો ફેરફાર, તેને બળ એફ કહેવાય. કણ પર લાગતું બળ. હવે આ એમ નહીં કહેતા સર ક્યાંથી લાવ્યા, આ તો તમને આવડવું જ જોઈએ. બધા આપણે એમને એમ લખી નાખીએ ડી વેક્ટર એલ બાય ડીટી. આને હું કહી દઉં સરળતા માટે સમીકરણ નંબર 2. આ છે તમારું સમીકરણ નંબર 2 અને આ છે તમારું સમીકરણ નંબર 1. હવે આ બે કિંમતો છે સમીકરણ 2 માં મૂકતા જોઈએ. આ કિંમતો આજે મેળવીએ વેગ તો લખશું સમીકરણ 2 માં કિંમતો મૂકતા. સમીકરણ 2 માં કિંમતો મૂકો ડી વેક્ટર એલ બાય ડીટી, બરાબર. એટલે આ લખો, બરાબર. હવે ડી વેક્ટર આર બાય ડીટી તો એ તો વેગ વેક્ટર વી છે, તો છે વેક્ટર વી ક્રોસ આ પી, આ વેક્ટર પી પ્લસ વેક્ટર આર ક્રોસ ડી વેક્ટર પી બાય ડીટી, તો આ વેક્ટર એફ થાય. ખાલી આ બે કિંમતો મૂકીશ, બીજું કંઈ નથી કર્યું. હવે આ બેમાંથી કોણ આવે ને કોણ ન આવે તમારે વિચારવાનું છે. આ બેમાંથી કઈ કિંમત? હવે આ વસ્તુ વિચારો. અહીં આ વેક્ટર વી લઈ લો, વેક્ટર વી વેગ. વેગમાન હંમેશા વેગની દિશામાં જ હોય. કેમ? આપણે ભણી ગયા. તમારા માટે અહીંયા થોડુંક વધારાનું લખું છું. આ લખવાની જરૂર નથી પણ નોટમાં લખી નાખજો. આપણે ભણી ગયા વેક્ટર પી ઇઝ ઇક્વલ ટુ તો એમ વેક્ટર વી એમ થાય. તો વી અને આ વેક્ટર પી બંને એકબીજાને સમાંતર જ છે, સમાંતર છે બંને. કેમ કે જે બાજુ વેગની દિશા હશે એ બાજુ જ વેગમાનની દિશા હોય. જે બાજુ વેગની દિશા હશે એ બાજુ જ વેગમાનની દિશા હોય. ટૂંકમાં બંને એક જ દિશામાં હોય, બંને સમાંતર છે. એક જ દિશામાં છે તો થીટા તમારો થઈ જાય 0. તો તમારા માટે વેક્ટર વી ક્રોસ વેક્ટર પી is equal to VP sin theta is equal to VP sin 0. ક્રોસ એટલા આવે sin 0. sin 0 કેટલા થઈ જાય? 0. એટલે આ ગુણાકાર તો 0 થઈ ગયો. તો એ કિંમત પાછી હું ઉપર મૂકું તો ડી અને એક વસ્તુ રહી ગયું આ લખવાનું, થોડુંક લીટો પાડી દઉં છું. અને તેમજ તમને ખબર છે વળી વેક્ટર આર ક્રોસ વેક્ટર એફ, તો વેક્ટર આર ક્રોસ વેક્ટર એફ આપણે ભણી ગયા કર્ણનો સ્થાન સદિશ અને કર્ણ પર લાગતા બળ નો સદિશ ગુણાકાર. એ તો આપે
टाउ એટલે કે એ તો થઈ ગયું કણ પર લાગતું ટોર્ક. આ તો તમારું કણ પર લાગતું ટોર્ક થઈ ગયું બેટા, બરાબર. તે ઉપર કિંમત મૂકું તો ત્યારે ફોર શું થાય? ડી વેક્ટર એલ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ વેક્ટર વી ક્રોસ વેક્ટર પી, તો એ તો 0 પ્લસ વેક્ટર આર ક્રોસ વેક્ટર એફ, તો ટોર્ક ટાઉ થાય. તો ધેરફોર ડી વેક્ટર એલ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ટાઉ. આ તમારો સંબંધ જે લોકોએ શોધવાનો કીધો, કોણીય વેગમાન, સમીકરણ નંબર 3 આ થઈ ગયું. કોણીય વેગમાન વેક્ટર એલ અને ટાઉ ટી વચ્ચેનો સંબંધ. આમાં તમારે કંઈ જ વિચારવાનું નથી, સિમ્પલ અને સાદું, બરાબર. તો આ કમ્પ્લીટ ધ્યાન રાખો. ચલો પાછું અહીંયા વધારાનું મારા દીકરાઓને યાદ કરાવો. આ વધારાનું લખું ને એ ખાલી યાદ કરાવવા માટે હોય. તો વધારાનું યાદ કરાવું મારા દીકરાઓને. તો રેખીયમાં આપણે હમણાં જ ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખ્યો, આપણે લખતા બળ એફ ઇઝ ઇક્વલ ટુ ડી વેક્ટર પી બાય ડીટી. ધ્યાનથી જુઓ, આ રેખીય ગતિ માટે છે, તો આ ચાક ગતિ માટે છે. ધ્યાનથી જુઓ, રેખીય વેગમાન તો કોણીય વેગમાન, બળ તો ટોર્ક. રેખીય વેગમાન તો કોણીય વેગમાન, બળ તો ટોર્ક. આમ થાય એકદમ સરખે સરખું. જો એટલે કમ્પ્લીટ આ તમારો હતો રેખીય ગતિ માટેનો ન્યૂટનની ગતિનો બીજો નિયમ. ટૂંકમાં લખું છું, રેખીય ગતિ માટેનો ન્યૂટનની ગતિનો બીજો નિયમ. આ તો રેખીય ગતિ માટેનો બીજો નિયમ. તો આપણે તો કઈ જોવાનું છે? ચાક ગતિ માટેનો જોવાનું છે. તો આ કમ્પ્લીટ જ થઈ ગયો. તો આ જે દર્શાવે ને એ થઈ ગયો તમારું ચાક ગતિ માટેનો ન્યૂટનની ગતિનો બીજો નિયમ. ચાક ગતિ માટેનો બીજો નિયમ તો શું આવશે? અહીંયા હું લખતા આપણે કણના રેખીય વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. કણના રેખીય વેગમાનમાં થતો આ ફેરફાર છે. આ રેખીય વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ તેના પર લાગતા બળ જેટલો હોય છે. કણના, જો આના માટે લખીએ, આના લખતો નથી, જો સમજો. શું આવે અહીંયા? કણના રેખીય આ ફેરફાર દર્શાવે, આ રેખીય વેગમાન દર્શાવે, આ રેખીય વેગમાન દર્શાવે, આ ફેરફાર દર્શાવે. તો કણના રેખીય વેગમાનમાં થતા ફેરફારનો સમય દર, કણના રેખીય વેગમાનમાં થતા ફેરફારનો સમય દર, કણના રેખીય વેગમાનમાં થતા ફેરફારનો સમય દર, ફેરફારનો સમય દર એ કણ પર લાગતા પરિણામી બળ જેટલો હોય છે. બરાબર, બળ જેટલો હોય છે. તો હવે અહીંયા જ લખવાનું, અહીંયા એ જ એના પરથી શું આવશે? નિયમ શું આવશે? નિયમ છે જે તમે આમ લખી શકો. કોના બેટા? કણના આ રેખીય વેગમાન, તો આ કોણીય વેગમાન. કણના કોણીય વેગમાનમાં, કણના કોણીય વેગમાનમાં થતા, કણના કોણીય વેગમાનમાં થતા ફેરફારનો સમય દર, કોણીય વેગમાનમાં થતા ફેરફારનો સમય દર, કોણીય અહીંયા હતું રેખીય, તો અહીંયા હવે કોણીય વેગમાનમાં થતા ફેરફારનો, કોણીય વેગમાનમાં થતા ફેરફારનો સમય દર, ફેરફારનો સમય દર, ફેરફારનો સમય દર એ કણ પર લાગતા પરિણામી
ટોર્ક જેટલો કણ પર લાગતા પરિણામી બળ જેટલો, તો અહીંયા પરિણામી ટોર્ક જેટલો હોય છે. અને રિવિઝન માટે બધા છોકરા કહેશે આને કેમ યાદ રાખવાનું, કેટલું અઘરું, કઈ છે નહીં. જો પહેલા હું આખો આ સૂત્ર પરથી જ કરું છું. જોજો આખી વસ્તુ આ સૂત્ર પરથી થાય. ચલો એક કામ કરીએ, હું છે ને આને રફ પેજ તરીકે ઉપયોગ કરું. થિયરી મોડે કેમ કરે જુઓ, એક મિનિટ આપો. ચલો જુઓ, હું પહેલા સૂત્ર યાદ રાખું, વેક્ટર L ઇઝ ઇક્વલ ટુ વેક્ટર R ક્રોસ વેક્ટર P લખું. પછી ચાક ગતિ કરતા કણના સ્થાન સદિશ અને તેના રેખીય વેગના સદિશ ગુણાકારને તે કણનું સંદર્ભ બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન કહેવાય. એ પહેલું વિધાન તમારું. પછી એ વિધાન થઈ ગયું, તો આ તમારું શું થઈ ગયું સૂત્ર, જેને તમે આપશો સમીકરણ નંબર 1. બરાબર. પછી જ્યાં કરીને તમારે લખવું હોય તો R એ કણનો સ્થાન સદિશ, વેક્ટર P એ કણનું રેખીય વેગમાન અને L એ કણનું કોણીય વેગમાન. પછી સમીકરણ 1નું જાતે લખવાનો હોય તો પ્રયત્ન કરો, સમયની સાપેક્ષે વિકલન. તો સ્ટેપ ઓછા કરવા તમે ડાયરેક્ટ કરી શકો, તો મેં તમને બધા સ્ટેપ સમજાવ્યા. ડી વેક્ટર L બાય dt. જો પહેલાનું વિકલન, બીજું અચળ, પછી પ્લસ બીજું અચળ અને પહેલું અચળ અને બીજાનું વિકલન. પણ હા, આ ક્રમ બદલાવો ન જોઈએ. આ આગળ તો આગળ જ હોવો જોઈએ. પછી આ ડાયરેક્ટ લખું છું, ડાયરેક્ટ. આને તો આપણે કણનો વેગ કહેવાય અને આને કહેવાય કણ પર લાગતું બળ. હા, બાજુમાં બધું લખવાનું, પણ આ તો ટૂંકમાં તમને સમજાવવાનું છે, રિવિઝન ચાલે છે. તો આવે વેક્ટર V ક્રોસ વેક્ટર P પ્લસ વેક્ટર R ક્રોસ વેક્ટર F. પછી આની વાત કરવાની, આની વાત કરીએ તો V અને P બંને એકબીજાને સમાંતર છે, તો થીટા 0 થઈ ગયો. તો થીટા 0 તો ટૂંકમાં ક્રોસ ગુણાકાર આનો એ 0 જ થઈ જાય, કારણ કે ક્રોસ ગુણાકાર છે, સાઇન આવશે. અને આને તો કણ પર લાગતું શું કહેવાય, ટોર્ક ટાઉ. તો એ કિંમત જો આની અંદર મૂકું તો મારું સૂત્ર આમ થઈ જશે, ડી વેક્ટર L બાય dt આ 0 પ્લસ આ આવી ગયું ટોર્ક ટાઉ. એમાં દીકરા વ્યવસ્થિત લખે તો ડી વેક્ટર L બાય dt ઇઝ ઇક્વલ ટુ વેક્ટર ટાઉ, જે ન્યૂટનની ગતિનો બીજો નિયમ, પણ ચાક ગતિ માટે. એટલે કણના કોણીય વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ કણ પર લાગતા ટોર્ક જેટલો હોય છે. ચલો થિયરી પૂરી રિવિઝન સાથે.